હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 9 ના એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ અને આજે પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળના વિભાગ બી ની ચર્ચા કરીશું. વિભાગ એ ની ઓલરેડી આપણે ચર્ચા કરી દીધી છે. એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો, પછી બી વાળો વિભાગ શરૂ કરજો. ચલો, વિડીયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે આ વખતે ધોરણ 10 માટે આપણે બે આઈએમપી બુકલેટ નીકાળી હતી, એક ગણિતની અને એક વિજ્ઞાનની. આઈએમપી બુકલેટમાંથી આ વર્ષે જે 2025માં જે બોર્ડનું પેપર થયું એમાંથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં આઈએમપી બુકલેટમાંથી 73 ગુણનું પૂછાયેલું છે. બેઝિક મેથેમેટિક્સમાં સેક્શન વાઇઝ વિભાગ પ્રમાણે 80 માર્કના પેપરમાંથી 74 માર્ક્સનું આપણી એકમાત્ર ગણિતની આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલું છે. ઓલ ઓવર 109 માર્કના પેપરમાંથી 93 માર્ક્સનું પૂછાયેલું છે. એટલું જ નહીં, વિજ્ઞાનની જે આઈએમપી વાળી બુકલેટ હતી એમાં ઓલ ઓવર સેક્શન વાઇઝ 80 માર્કના પેપરમાંથી 65 માર્કના પ્રશ્નો બેઠે બેઠા પૂછાયેલા છે. 109 માર્કના પેપરમાંથી 78 ગુણનું પૂછાયેલું છે. આના પ્રૂફ જો તમારે જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલા છે. ઓકે, બીજી એ વસ્તુ જણાવી દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. ધોરણ 10, 11, 12 માટે ગણિત વિજ્ઞાન માટે વેકેશન બેચ અને ઓનલાઈન ઓફલાઈન બંનેના એડમિશન ઓપન કરી દીધેલા છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે? તો મારું માર્ગદર્શન મળશે કે જે રીતે હું ધોરણ 10માં મેથેમેટિક્સની અંદર 100માંથી 100 કેવી રીતે લઈને આવ્યો, તો તમે પણ 100માંથી 100 કેવી રીતે લાવી શકો છો એનું પૂરેપૂરું માર્ગદર્શન હું તમને આપીશ. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ કરીને આપણે બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રીકો હું તમને આપતો રહેતો હોઉં છું. પેપર લેખનની પદ્ધતિ સમજાવું છું કે કેવી રીતે પેપર લખવું જેનાથી વધારે ને વધારે આપણે માર્ક્સ ગ્રેપ કરી શકીએ. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આ વખતે 30 વિદ્યાર્થીઓની બેચ જ રાખવાની હોવાથી પહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. આ જે નીચે નંબર આપે છે, મારો આપે છે, એના પર ફોન કરી અથવા તો મેસેજ કરીને તમારું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળની આપણે જ્યારે વાતચીત કરતા હોય તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય છે? એના સૂત્રો, જેમ કે શંકુનું ઘનફળ, વક્ર સપાટી ક્ષેત્ર, આ બધા સૂત્રો. આ ટોટલ સૂત્રો એક વખત તમારે પહેલા ખ્યાલ હોવો જોઈએ, યાદ હોવો જોઈએ. જો સૂત્રો તમને ખ્યાલ હશે, સૂત્રો યાદ હશે, તો તમને આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. કેમ કે સૂત્રોની અંદર કિંમત મૂકી અને ખાલી ગણતરી જ કરવાની છે, બીજું કશું જ કરવાનું નથી. ખ્યાલ આવી ગયો? ચલો શરૂઆત કરીએ. નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. દાખલા ગણતા જજો, સમજતા જજો અને લખતા જજો. વિભાગ બી. વિભાગ બી માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ. પહેલું, આ પ્રકરણમાંથી જ્યારે પણ કોઈ પ્રશ્ન આવે તો સ્કીપ ના કરાય, કેમ કે કેલ્ક્યુલેટિવ વાળું ચેપ્ટર છે આખે આખું. કેલ્ક્યુલેશન જો તમારા પકડમાં હશે તો આ ચેપ્ટરમાંથી એક પણ ગુણ નહીં જાય. જો તમે સાચો જવાબ લઈ આવ્યા તો એક પણ ગુણ જશે નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે? કંઈક શંકુ આકારના તંબુની ઊંચાઈ આપી દીધી છે 3.5 મીટર અને પાયાની ત્રિજ્યા આપી છે 12 મીટર. તો આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? એટલે કે તંબુ બનાવવા માટે જે તાડપત્રીનો ઉપયોગ થાય છે એ કેટલા ચોરસ મીટર તાડપત્રીનો ઉપયોગ આપણે કરી શકીએ? મતલબ આપણે ટૂંકમાં અહીંયા શોધવાનું શું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેમ કે શંકુ બનાવવા માટે આખું તાડપત્રીથી એને ઢાંકવું પડે, મતલબ આખી વક્ર સપાટી કવર થઈ જવી જોઈએ. વક્ર સપાટી કવર થઈ જવી જોઈએ તો એનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ હોવું જોઈએ. જો ક્ષેત્રફળ ખ્યાલ હોય તો એટલી તાડપત્રીનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર? મતલબ ટૂંકમાં અહીંયા એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે અહીંયા શંકુની વક્ર સપાટી, ફૂલ નહીં, ઓનલી વક્ર સપાટીના ક્ષેત્રફળની ચર્ચા કરવાની છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. અહીંયા જે વસ્તુ આપી છે એ વસ્તુ લખીને શરૂઆત કરીએ. શું વસ્તુ આપેલી છે? પહેલા તો શંકુ આકારના તંબુની ઊંચાઈ આપી છે, તો પહેલા એ વસ્તુ લખી નાખીએ ને. પાયાની ત્રિજ્યા આપી છે એટલે આર આપેલી છે, ઊંચાઈ h આપેલી છે, ત્રિજ્યા આર આપેલી છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર એલ. તો એના પરથી આપણે તિર્યક લંબાઈ એટલે કે તિર્યક ઊંચાઈ એલ ની જરૂર પડશે. તો પહેલા એલ શોધીશું, પછી સૂત્ર મારીશું. ઓકે, ચલો લખો કે શંકુ આકારના તંબુની ઊંચાઈ, શંકુ આકારના તંબુની ઊંચાઈ, જેને આપણે શું કહીએ છીએ? એચ કહીએ છીએ. એચ બરાબર કેટલા આપેલા છે? 3.5 મીટર. બીજી આપી છે પાયાની ત્રિજ્યા. ત્રિજ્યા આપેલી છે પાયાની ત્રિજ્યા, જેને આપણે આર તરીકે ડિનોટ કરીએ છીએ. આર બરાબર કેટલા? 12 મીટર. સૌથી પહેલા આપણે શું શોધીશું? તેની તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ કે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? એલ કહીએ છીએ. એની પહેલા તો કિંમત શોધીશું. તિર્યક ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે. એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એચ સ્ક્વેર, એચ ની કિંમત કેટલી છે આપણા જોડે? 3.5 નો વર્ગ.
પ્લસ આર કેટલા છે આપણા જોડે 12 નો વર્ગ. ચલો એલ સ્ક્વેર બરાબર 3.5 નો વર્ગ. તો અહીંયા થશે 3.5 નો વર્ગ થશે 12.25, કેમ કે 35 નો વર્ગ શું થાય છે 1225, 2 પોઈન્ટ કાપવાના એટલે 12.25 વત્તા 144. ટોટલ તમારા જોડે થશે 156.25. તો એલ નો વર્ગ બરાબર તમારા જોડે મળ્યું 156.25. જો 156.25 નું તમે વર્ગમૂળ નીકાળો તો તમને એલ ની કિંમત મળશે 12.5, કેમ કે 156 એટલે કે 15,625 જે છે એ 125 નો વર્ગ છે. એટલા માટે અહીંયા આપણે જોડે એલ ની કિંમત શું મળી ગઈ 12.5 મીટર. એલ ની કિંમત મળી ગઈ 12.5 મીટર. ચલો એલ ની કિંમત મળી ગઈ. હવે સૂત્ર મૂકીશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા શું કહે છે કે આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ. તો એ લખીને શરૂઆત કરીએ આપણે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈ ની કિંમત કેટલી કીધી છે આપણને 3.14 લેવાની એવું આપણને કહી દીધેલું છે. તો પાઈ બરાબર આપણે લઈશું 3.14 ગુણ્યા આર. ત્રિજ્યા કેટલી છે આપણા જોડે 12 મીટર, તો અહીંયા લખીશું 12. અને એલ હમણાં આપણે કેટલું શોધ્યું 12.5, તો અહીંયા લખીશું 12.5. જો અહીંયા 3.14 એટલે 314 ભાગ્યા 100 ગુણ્યા 12 ગુણ્યા આ છે 12.5 એટલે 125 ભાગ્યા 10. જો તમે ઈચ્છો તો આ 314 ગુણ્યા 12 ગુણ્યા 125 કરી અને ઇઝીલી 3 પોઈન્ટ કાપી શકો છો. તમારે જો સંખ્યાને નાની બનાવી હોય તો તમે નાની બનાવી શકો. જેમ કે 125 એટલે 25 5 125 થાય, 25 5 125. અહીંયા 25 400, 4 3 12 અને અહીંયા જે 5 આવ્યા છે તો 5 2 10 અને 2 314 ને ભાગીશું તો આપણા જોડે કેટલા આવશે 157. તો ટૂંકમાં 157 ઉપર અને ગુણ્યા 3 બચ્યા. 157 ગુણ્યા 3 કરો એટલે તમારો જવાબ આવી જશે 7 3 21, 5 3 15 ને 2 17 અને 3 ને 1 4. તમારો જવાબ કેટલો આવ્યો 471. તો આપણો ફાઇનલ આન્સર આવશે 471 મીટર સ્ક્વેર. મતલબ કે આપણે આવા તંબુ બનાવવા માટે 471 ચોરસ મીટર તાડપત્રી જોઈએ. લખી દેવાનું છેલ્લે કે આથી આ મુજબનો તંબુ બનાવવા માટે કેટલો 471 ચોરસ મીટર તાડપત્રી જોઈએ. ઓકે, ખ્યાલ આવી ગયો. કશું કર્યું કશું નહીં, આપણે ખાલી સૂત્રમાં કિંમતો મૂકી છે, બીજું કશું જ કરેલું નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા આપી દીધી છે, તેની ઊંચાઈ આપી દીધી છે, એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. અહીંયા કઈ વસ્તુ આપી છે ત્રિજ્યા આપી છે, આર આપી છે, ઊંચાઈ આપી છે, એચ આપી છે. એટલે આપણે પહેલા તો એલ શોધવો પડશે, એની તિર્યક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ શોધવું પડશે. ઓકે, પછી આપણે કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી શકીશું. તો સૌથી પહેલા જે વસ્તુ આપી ત્યાંથી શરૂઆત કરીએ. શંકુની ત્રિજ્યા 21 સેન્ટીમીટર, તેની ઊંચાઈ h બરાબર 20 સેન્ટીમીટર. ત્રાસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ આપણે શોધવાની છે. ત્રાસી ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ એલ મારે જોઈએ છે સૌથી પહેલા તો. બરાબર, એટલે એનું સૂત્ર શું છે એલ સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. h ની કિંમત કેટલી છે તમારી જોડે 20 નો વર્ગ. આર ની કિંમત કેટલી છે 21 નો વર્ગ. આખા ગામને ખબર છે 20 નો વર્ગ કેટલો થાય 400. 21 નો વર્ગ કેટલો થાય 441 થાય. ટોટલ કેટલા થયા 841. તો તમને અહીંયા એલ નો વર્ગ બરાબર 841 મળે. હવે તમને ખબર હોવી જોઈએ કે 841 કોનો વર્ગ છે. ના ખબર હોય તો પાછળ જુઓ. 841 400 કરતા તો મોટા જ છે. 625 25 નો વર્ગ 625 થાય એના કરતા મોટા છે. 30 નો વર્ગ થાય 900, મતલબ 25 થી 30 ની વચ્ચે આવશે. 25 થી 30 ની વચ્ચે એવો કઈ સંખ્યા છે કે જેનો વર્ગ કરીએ તો એકમ નો અંક છેલ્લે 1 આવે. જુઓ 9 9 81, તો 25 થી 30 ની અંદર 29 એવો છે કે જેનો વર્ગ 841 થાય. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. આ બધી શોર્ટકટ ટ્રીકો છે. ઓકે, ચલો એલ બરાબર આપણને કેટલા મળ્યા 29 સેન્ટીમીટર. કેટલા મળ્યા 29 સેન્ટીમીટર. તો ત્રાસી ઊંચાઈ આપણને મળી ગઈ છે 29 સેન્ટીમીટર.
હવે આપણે શંકુની સપાટીનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. એનું સૂત્ર મૂકીએ. શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. ચલો પાઈની કિંમત કે સ્પેસિફિક લેવાની કીધી છે, નથી કીધી, એટલે આપણે શું લઈશું 22/7. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? ત્રિજ્યા આપી છે 21 સેન્ટીમીટર. તો 21 ગુણ્યા 21 પ્લસ કેટલા આપણે શોધ્યા? એલ 29 શોધ્યા. ઓકે ચલો 7 3 21. તો અહીંયા 22 ગુણ્યા 3 આપણે થઈ ગયા 66 ગુણ્યા 20 ને 40 ને 1 50 બરાબર. 66 ગુણ્યા 5 કરો 6 5 30. તો આ તમારો જવાબ કેટલો બનશે? 3300. એકમ કયો આપેલો હતો આપણા જોડે? સેન્ટીમીટર. 3300 સેન્ટીમીટર નો વર્ગ. બસ આવી ગયો ફાઇનલ જવાબ તમારો. ઓકે તો એનું કુલ પૃષ્ઠફળ અથવા કુલ ક્ષેત્રફળ કેટલું બન્યું? 3300 સેન્ટીમીટર વર્ગ. ચલો ત્રીજો પ્રશ્ન. એક અર્ધગોળાની ત્રિજ્યા આપી દીધી છે અને એનું ઘનફળ શોધવાનું કે છે. અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર શું? ચલો ફટાફટ હું ત્રિજ્યા લખું ત્યાં સુધી સૂત્ર બોલો. અહીંયા અર્ધગોળાની ત્રિજ્યા આપી દીધેલી છે, એટલે કે આર આપી દીધેલી છે 21 સેન્ટીમીટર. કેટલો આપેલો છે? 21 સેન્ટીમીટર. ચલો ઘનફળનું સૂત્ર શું છે? અર્ધગોલકનું ઘનફળ અથવા તો અર્ધગોળાનું ઘનફળ. આખા ગોળાનું 4/3, પેલાનું અડધું કરો એટલે 2/3 પાઈ આર ઘન. બરાબર. સૂત્રો હજી બી કહું છું, સૂત્ર જો યાદ ના કર્યા હોય, તૈયાર ના કર્યા હોય તો તૈયાર કરી દેજો. અહીંયા નહીં તો ધોરણ 10 માં કામ લાગશે 100% ગેરંટી મારી. ચલો કિંમતો મૂકો. 2/3 પાઈની કોઈ સ્પેસિફિક કિંમત નથી કીધી એટલે 22/7. ત્રિજ્યા કેટલી? 21. કેટલી વખત? 3 વખત, કેમ કે ઘન છે. 21 ગુણ્યા 21 ગુણ્યા 21. 7 3 21. ચલો આ તો ગયું. બસ 2 ગુણ્યા 22 22 2 44 અને 21 ગુણ્યા 21 એટલે 441 થયો તમારો. બરાબર. શોધવાનું શું છે આપણે? હા બસ આનો ગુણાકાર કરો એટલે 44 ગુણ્યા 441 કરશો તમારો જવાબ આવી જશે 19404 સેન્ટીમીટર ઘન. બસ આવી ગયો જવાબ, મળી ગયું ઘનફળ. ચલો નેક્સ્ટ ચોથા નંબરનો પ્રશ્ન. અહીંયા તમને ગોળાનું ઘનફળ આપી દીધું છે અને તમને કીધું છે કે તેનો વ્યાસ શોધો. મતલબ વ્યાસ શોધવા માટે આપણે ત્રિજ્યા શોધવી પડશે. ગોળાના ઘનફળનું સૂત્ર મૂકી અને એની ત્રિજ્યા શોધી નાખો અને પછી એનો વ્યાસ એટલે કે ત્રિજ્યાના ડબલ કરશો એટલે આપણને એનો વ્યાસ મળી જશે. બરાબર. ચલો સૌથી પહેલા ગોળાના ઘનફળનું સૂત્ર. ગોળાનું ઘનફળનું સૂત્ર શું થાય? તો 4/3 પાઈ આર નો ઘન. ઘનફળ રેડીમેડ આપી દીધું છે આપણને. કેટલું આપ્યું છે? 38,808 બરાબર 4/3. પાઈની સ્પેસિફિક કિંમત નથી કીધી એટલે 22/7 ગુણ્યા આર નો ઘન. આર નો ઘન શોધવો છે, મતલબ એના જોડે જેટલી સંખ્યાઓ છે એના બરાબરની પેલી પાટ લઈ જાઓ. તો આર નો ઘન બરાબર આ 38,808 તો અહીંયા હતું જ, ગુણ્યા 3 ગુણ્યા 7 ભાગ્યા 4 ગુણ્યા 22. ક્લિયર થઈ ગયું અહીંયા? ચલો 22 એટલે શું લખી શકાય? 22 એટલે હું લખી શકું 11/2 22. ઓકે. તમે આ છેલ્લા 3 આંકડા જુઓ. 808 ને આપણે 8 વડે ભાગી શકીએ, મતલબ આખી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકીએ. 8 ક્યાં છે આપણા જોડે? આ 4 2 8 છે ને. તો આ 4 2 8 ને 38,808 વડે ભાગો એટલે 8 4 32 થઈ ગયા. 82 64 8 5 40 ને 8 1 ઓકે. તો આપણો જવાબ આવશે 4851. ઉપર શું છે? 3 ગુણ્યા 7. નીચે શું બચ્યું આપણા જોડે? 11. પેલા તો જે વસ્તુ છે એમને મૂકી દઈએ. આ 11 થી પણ ભાગી શકાશે. જુઓ અહીંયા 8 અને 1 9 ને 5 ને 4 9. 11 વડે આને આપણે ભાગીએ. જુઓ ગૂંચવાડો ના થાય એટલે અહીંયા સાઈડમાં લખું છું. આપણા જોડે બચ્યું છે 4851 ગુણ્યા અહીંયા 3 ગુણ્યા અહીંયા 7 અને છેદમાં આપણા જોડે બચ્યું છે 11. બરાબર. આને 11 વડે ભાગવાનું ટ્રાય કરીએ એટલે 11 4 44 વધે 4 11 4 44 11 441 થઈ ગયા. બરાબર. હવે 441 જો તમને ખ્યાલ હોય તો 441 કોનો વર્ગ છે? તો 21 નો વર્ગ છે. આ 7 3 21 થઈ ગયા. આ 441 21 નો વર્ગ છે એટલે 21 નો વર્ગ અને આ 7 3 21. બરાબર. એટલે ટોટલ કેટલું થઈ ગયું? 21 નો ઘન થઈ ગયું. આ બાજુ શું હતું? આર નો ઘન બરાબર 21 નો ઘન મળી ગયો. તો આર બરાબર કેટલા મળશે? 21 સેન્ટીમીટર. બરાબર. અગેન હું તમને, જો તમે પહેલો વિડીયો જોયો હોય તો બી મેં તમને કીધું હતું, અત્યારે પણ તમને કહું છું, તમે તમારી કેલ્ક્યુલેશનના હિસાબથી કેલ્ક્યુલેશન કરજો. આમાં જો ખબર ના પડત તો
કેમ કે હું બને એટલી સંખ્યા નાની કરવામાં બિલીવ કરું છું. બરાબર, મોટો ગુણાકાર કરશો ને મોટો ભાગાકાર કરશો, ટાઈમ બહુ જશે. બને એટલી શક્ય હોય એટલી સંખ્યા નાની કરો. નાની કરી અને જો તમે પ્રોસેસ આગળ જશો તો તમારો જવાબ ઇઝીલી આવી જશે. અહીંયા એક વસ્તુ મને ક્લિયર હતી કે આર નો ઘન શોધવાનો છે, તો અહીંયા પણ કોઈ સંખ્યાનો ઘન મળી જાય તો ઘનમૂળ કરવાની જરૂર નહીં પડે. એવું હોત તો હું અહીંયા 441 ના 21 વડે ગુણી દેત, પછી જે સંખ્યા મળે એ કોનો ઘનમૂળ જે શોધવાનો ટ્રાય કરે. પણ અહીંયા મને કમ્પ્લીટ દેખાય છે કે 441 21 નો વર્ગ છે અને 7 3 21 થઈ જાય, મતલબ આ 21 નો વર્ગ, આ 21 ની એક ઘાત, એટલે ટોટલ 21 નો ઘન થઈ ગયો આપણા જોડે. બસ અહીંયા આર નો ઘન આપેલો છે, અહીંયા 21 નો ઘન આપેલો, બંને બાજુથી ઘન કેન્સલ થઈ જાય તો આર બરાબર 21 સેન્ટીમીટર. આ સીધી કેલ્ક્યુલેશન છે. બરાબર, મેથ્સમાં તમારે આગળ વધવું હોય અને સ્પીડ લાવી હોય તો સીધી કેલ્ક્યુલેશન તમારો ઉપયોગ કરવો જ પડશે. અને એક માત્ર નોબલ ઇન્સ્ટિટ્યૂટ તમને શીખવાડશે કે આ રીતે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન ઇઝી વેમાં કઈ રીતે કરી શકે. ચલો, વ્યાસ શોધવાનો હતો, 21 ના ડબલ કેટલા થાય? 42. મળી ગયો તમારો વ્યાસ. અહીંયા લખી નાખવાનો કે ગોળાનો વ્યાસ 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2r. ત્રિજ્યા આપણે શોધી નાખીએ ને 21 એટલે 2 ગુણ્યા 21, 2 આપણા જોડે કેટલા આયા? 42 સેન્ટીમીટર. બસ મળી ગયો વ્યાસ આપણને 42 સેન્ટીમીટર. કઈ ભારે હતું? કશું જ ભારે નથી. સૂત્રમાં કિંમત મૂકો, કેલ્ક્યુલેશન કરો, સીધો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. એક શંકુના પાયાનો પરિઘ આપેલો છે તમને 62.8 સેન્ટીમીટર. એની ઊંચાઈ આપેલી છે 15 સેન્ટીમીટર. તો એનું ઘનફળ શોધો. હવે શું સર, ઘનફળ શોધવા માટે આપણે તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈનો જરૂર પડશે? ઘનફળનું સૂત્ર શું? શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો અહીંયા એચ જ આપેલો છે, અહીંયા ઊંચાઈ જ આપેલી છે, પણ ત્રિજ્યાની જરૂર પડશે. અહીંયા આપણે શંકુના પાયાનો પરિઘ આપ્યો છે. શંકુનો પાયો કેવો હોય? વર્તુળાકાર. એટલે અહીંયા વર્તુળનો પરિઘ આપ્યો છે, તો સૌથી પહેલા વર્તુળના પરિઘના ઉપરથી તમે અહીંયા ત્રિજ્યા શોધી નાખો. વર્તુળના પરિઘ ઉપરથી ત્રિજ્યા શોધશો એટલે પછી ડાયરેક્ટ આપણે ઘનફળના સૂત્રમાં મૂકી દઈશું. ઓકે, સૌથી પહેલા ચલો શંકુના પાયાનો પરિઘ. શંકુના પાયાનો પરિઘ બધાને ખબર હોવી જોઈએ કે શંકુનો પાયો કેવો હોય? વર્તુળાકાર હોય. એટલે કે વર્તુળનો પરિઘ. જો શંકુનો પાયો, નળાકારનો પાયો, આ બધા વર્તુળાકાર હોય. નીચે તમે જોશો ને તો વર્તુળાકાર તમને દેખાશે. એટલે એનો પરિઘ કે એનું ક્ષેત્રફળ કે તો તમારે વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળની જ વિચારણા કરવાની, બીજું કોઈ આવે નહીં. ઓકે, ચલો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2 પાઈ આર. અને અહીંયા પરિઘ ઓલરેડી કેટલો આપ્યો? તો આપણને 62.8 આપ્યો. આપણે ત્રિજ્યાની જરૂર છે. શેની જરૂર છે? ત્રિજ્યાની જરૂર છે. તો પહેલા ત્રિજ્યા શોધી નાખીએ. અહીંયા આર બરાબર 62.8 ભાગ્યા 2 ગુણ્યા પાઈ. બરાબર, આ 62.8 ને તમે 2 વડે ભાગો. અહીંયા તમારે પોઈન્ટ નીકાળવા તો તમે નીકાળી શકો છો. પાઈ બરાબર કેટલા લેવાના છે? 3.14 લેવાના છે. તો અહીંયા જો 62.8 ને હું ભાગું તો અહીંયા થશે 2 3 6 2 1 2 2 4 8 એટલે તમારો જવાબ આવશે 31.4. તો અહીંયા 31.4, પાઈની કિંમત છે 3.14. પોઈન્ટ કાઢો એટલે અહીંયા શું થશે? 31.4 એટલે 314 ભાગ્યા 10. નીચે શું આપ્યું છે? 3.14. એના પોઈન્ટ દૂર કરો એટલે 314. કેટલા પોઈન્ટ છે? 2 પોઈન્ટ છે એટલે ભાગ્યા 100. છેદનો છેદ અંશમાં જતો રહે એટલે ઉપર આપણે લખવાના 100. 314 ઉડી ગયા. 10 માંથી એક પાછળ એક 0 ઉડી ગયો. તો આપણને ત્રિજ્યા મળી ગઈ આર બરાબર 10. કેટલા આપેલા છે? સેન્ટીમીટર. આર બરાબર કેટલા મળ્યા? 10 સેન્ટીમીટર. ઓકે, ચલો ઊંચાઈ આપેલી છે આપણને. શંકુની ઊંચાઈ એચ આપેલા છે 15 સેન્ટીમીટર. ઘનફળ શોધવાનું છે તો ઘનફળનું સૂત્ર લગાવીશું. શંકુનું ઘનફળ સૂત્ર બોલો. ચલો, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર એચ ખાલી નળાકારનું છે, એનો ત્રીજો ભાગ એટલે શંકુનું ઘનફળ થઈ જાય. ચલો, 1/3 પાઈ એટલે 3.14. આર નો વર્ગ, આર આપણે શોધે કેટલા? 10 એટલે 10 ગુણ્યા 10. ઊંચાઈ કેટલી આપેલી છે? 15. બરાબર, ચલો 3 5 15 અહીંયા લખી નાખીએ. 3.14 એટલે 314 ભાગ્યા 100 કહેવાશે. અને અહીંયા 10 દાન 100 થશે ગુણ્યા 5. આ 00 કેન્સલ આઉટ થઈ ગયા. 314 ઉપર વધ્યા ગુણ્યા 5 વધ્યા. 314 ગુણ્યા 5 કરો તમારો જવાબ. ફાઇનલ જવાબ શું આવશે? 14 70 અને 3 5 15 એટલે 15 70 સેન્ટીમીટર
ઘનફળ એટલે ઘન. આ મળી ગયો આપણને જવાબ ઘનફળ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. 12 સેન્ટીમીટર વ્યાસ વાળા અર્ધ ગોલકનું ઘનફળ શોધવાનું છે. અહીંયા પણ ઘનફળ શોધવાનું છે. અહીંયા તો વ્યાસ આપી દીધો એટલે એમાં તો ત્રિજ્યા ઇઝીલી મળી જશે તમને. ચલો સૌથી પહેલા શું આપ્યું છે? અર્ધ ગોલક નો વ્યાસ બરાબર 12 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા r બરાબર વ્યાસના અડધા કરી દો. વ્યાસ ભાગ્યા 2. 12 ના અડધા કેટલા થાય? ચલો હોશિયાર વિદ્યાર્થી 12 ના અડધા કહી દેશે 6 સેન્ટીમીટર. ઓકે, અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું? ફટાફટ કહું, હું અહીંયા લખું ત્યાં સુધીમાં. અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ 4/3, અર્ધગોલકનું 2/3. 2/3 પાઈ r નો ઘન. જીવનમાં પાઈ બરાબર શું લેવાના કીધા છે? 3.14. તો અહીંયા આપણે લઈ લઈશું 2/3. પાઈની કિંમત 3.14. ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા આ જો હમણાં આપણે શોધી 6 સેન્ટીમીટર. ઘન છે એટલે 3 વખત લખી નાખો. 6 × 6 × 6 બરાબર. અહીંયા 3 2 6 થઈ જશે. 3.14 છે, પોઈન્ટ કાપો એટલે અહીંયા 2 × 314 ભાગ્યા 100 ગુણ્યા 2 અને 6 36. શું કરવાનું? સંખ્યા નાની કરું સર? અરે જુઓ, સંખ્યા નાની કરવી હોય તો કરો, નહીં તો ઉપર ડાયરેક્ટ બધાનો ગુણાકાર કરો. 2 × 314 ગુણ્યા 2 × 36 કરશો તો તમને એક ફિગર મળશે. એના 2 પોઈન્ટ કાપી દો, સીધો સીધો જવાબ તમારો. બરાબર. સૌથી પહેલા જુઓ 2 2 4, 36 × 4 કરશો એટલે તમને મળશે 144. એટલે અહીંયા 314 એમને અને ગુણાકાર કરો 144 સાથે. 2 પોઈન્ટ કાપી નાખો. 314 × 144 કરો. ફટાફટ વિડીયો પોઝ કરીને જાતે ગુણાકાર કરજો. ગુણાકાર કરશો, કેલ્ક્યુલેશન કરશો તો જ તમને આવડશે. બાકી તો અહીંયા તો હું ડાયરેક્ટ લખી નાખીશ શોર્ટકટ ટ્રીકથી, ગમે તે રીતે. બરાબર. ચલો પાછળ 4 4 આપેલું એટલે 216 ઘનમાં થઈ જશે. આના ઉપર આવશે 45. 45 216 ચેક કરી લેજો તમે. ભાગ્યા 100. 2 પોઈન્ટ કાપવાના છે એટલે આપણો જવાબ આવશે 452.16 સેન્ટીમીટર આપ્યું છે એટલે અહીંયા સેન્ટીમીટર ઘન. આ મળી ગયો જવાબ. છે 2 પત્તાનો બી જવાબ 2 લીટીમાં પૂરો કરી દેવાનો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 7મો પ્રશ્ન. એક શંકુની ત્રિજ્યા આપેલી છે, r આપી દીધેલો, તિર્યક ઊંચાઈ આપી દીધી, l આપી દીધો, એનું ઘનફળ શોધવાનું છે. પણ શંકુના ઘનફળમાં તો તિર્યક ઊંચાઈનું કોઈ કામ જ નથી. શંકુના ઘનફળમાં કોનું કામ છે? આપણને ઊંચાઈનું કામ છે, એટલે h શોધવો પડશે. ચલો જે વસ્તુ આપી છે એ વસ્તુ લખીએ. શંકુની ત્રિજ્યા, શંકુની ત્રિજ્યા બરાબર r બરાબર 10 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈ, તિર્યક ઊંચાઈ, તિર્યક ઊંચાઈ l આપી દીધો છે 26 સેન્ટીમીટરનો. બરાબર. સૌથી પહેલા તો આપણે એની ઊંચાઈ શોધીશું. શંકુની ઊંચાઈ h બરાબર કેટલા? મારે ઊંચાઈ જોઈએ, કેમ કે મારું સૂત્ર શું છે? 1/3 પાઈ r સ્ક્વેર h. h ની જ કિંમત ખબર ના હોય તો ઘનફળ કઈ રીતે શોધાય? એટલે સૌથી પહેલા h શોધીશું. સૂત્ર શું? l h અને r વાળું. l² બરાબર h² પ્લસ r². કોની કિંમત આપી છે? l ની કિંમત આપી છે 26 નો વર્ગ. h ની કિંમત આપી છે નથી આપી, શોધવાની છે. r ની કિંમત 10 નો વર્ગ. ચલો 10 નો વર્ગ પેલી બાજુ લઈ જાવ એટલે આપણને h નો વર્ગ બરાબર 26 નો વર્ગ. તમારે ડાયરેક્ટ લખો એટલે લખી શકો 26 નો વર્ગ કેટલો થાય? 26 નો વર્ગ તમને ખબર છે 676 થશે. એમાંથી 100 બાદ કરી દો તો આપણને મળશે 576. અને જીવનમાં ખબર છે બધાને h નો વર્ગ બરાબર 576 કોનો વર્ગ છે? તો 576 24 નો વર્ગ છે. 24 નો 576, 25 નો 625. બરાબર. આ તમે 25 સુધીના વર્ગ તો તમે એટલીસ્ટ તૈયાર કરી દેજો. તો ઊંચાઈ h કેટલી મળી ગઈ તમને? 24 સેન્ટીમીટરની ઊંચાઈ મળી. હવે આપણે ઘનફળનું સૂત્રનો ઉપયોગ કરી શકીશું. ચલો શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ શોધવાનું છે. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ કેટલા કીધા જીવનમાં? 3.14. તો અહીંયા લખીશું 3.14. ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા આપણને આપી છે 10 ની આપી છે. ચલો સૌથી સારું કામ કર્યું, કેમ કે 10 10 ઉડી જશે 0 0. h હમણાં આપણે શોધ્યા કેટલા? 24. પહેલા તો 3 8 24 કરતો બોલ્યા વગર. 3.14 એટલે 314 ભાગ્યા 100. અહીંયા સોરી r², અહીંયા એક 10 લખવાનું થઈ ગયું છે, ગુણ્યા 10. r નો વર્ગ છે એટલે ગુણ્યા 10 ગુણ્યા 10. 10 10 100 ગુણ્યા 8. આ 0 0 0 0 ગયા. બરાબર. 314 ગુણ્યા 8 કરો તો તમારી જોડે આવશે કેટલો? 500 બાય 25 12 સેન્ટીમીટર.
એક વખત ગુણાકાર ચેક કરી લેજો તમારી રીતે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા આપી છે 15 સેન્ટીમીટર, તિર્યક ઊંચાઈ આપી છે 25 સેન્ટીમીટર, તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું અહીંયા કે છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું મને એમ કહો. ચલો પાઈ આર એલ. અહીંયા ત્રિજ્યા r આપી છે, તિર્યક ઊંચાઈ l આપી છે. વાહ, કોંગ્રેચ્યુલેશન. બીજું કોઈ મગજમારી જ નહીં. ચલો શરૂઆત કરીએ. શંકુની ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર અને એની તિર્યક ઊંચાઈ l બરાબર 25 સેન્ટીમીટર. એ શોધવાની કોઈ જફામારી જ નહીં, સીધું સૂત્ર મૂકો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય સૂત્ર? પાઈ આર એલ. પાઈ કેટલા આપે જીવનમાં? 3.14. ત્રિજ્યા કેટલી આપી છે? 15 અને આ છે 25. બરાબર. 3.14 એટલે 314 ભાગ્યા 100 ગુણ્યા 15 ગુણ્યા 25 કરો. કોઈ જગ્યાએ ઉડાડવાની જફામારી ના કરતા, બેટર જે કહે એના કરતા ડાયરેક્ટ તમે 25 4 100 કરશો અને એવું બધું કરશો. એના કરતા ઉપર ગુણાકાર કરી દો, 2 પોઈન્ટ કાપી દેજો, જે આવે તમારો જવાબ. ચલો ગુણાકાર કરો. 314 ગુણ્યા 15 ગુણ્યા 25. 25 ગુણ્યા 15 કરો. 25 ગુણ્યા 15 કેટલા થશે? 375. એટલે આ થશે 314 ગુણ્યા 375 ભાગ્યા 100. 314 ગુણ્યા 375 કરો. ફટાફટ વિડીયો પોઝ કરીને અને પછી એના 2 પોઈન્ટ કાપવાના છે. હું અહીંયા સાઈડમાં 314 ગુણ્યા 375 કરું છું. તમે ફટાફટ તમારી રીતે 314 ગુણ્યા 375 કરો. ચલો જવાબ શું આવશે અહીંયા? 11 77 50 ભાગ્યા 100. 0 0 ગયા એટલે મારો જવાબ આવશે 11 77 5 ભાગ્યા 10. 1 પોઈન્ટ કાપો એટલે આપણું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી ગયું. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું જવાબ આવ્યો? 1177.5. 1177.5. એકમ કયો આપે તો સેન્ટીમીટર, તો સેન્ટીમીટર નો વર્ગ. ખ્યાલ આવી ગયો? કશું જ નહીં, બસ સૂત્રમાં કિંમતો મૂકતા જાઓ, જવાબ લાવતા જાઓ, બસ વાર્તા પૂરી. નેક્સ્ટ 9મો પ્રશ્ન. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળકની સપાટીનું ક્ષેત્રફળ શું? ગોળકની સપાટી, ગોળકની સપાટી એટલે વક્ર સપાટીની વાતચીત ચાલે છે. ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર ફટાફટ યાદ કરીને બોલતો. હું ત્યાં સુધીમાં અહીંયા ત્રિજ્યા લખી નાખું છું. ગોળકની ત્રિજ્યા r બરાબર 14 સેન્ટીમીટર. ચલો યાદ આવી ગયું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની સપાટીનું બરાબર 4 પાઈ r સ્ક્વેર. સાચો બોલજો. કોને સાચો જવાબ બોલે તો ખોટો પડે તો ટેન્શન નહીં લેવાની. જીવનમાં ભૂલ નહીં કરો તો શીખશો કઈ રીતે? એટલે એવું નહીં સમજવાનું કે હા યાર ખોટું પડી ગયું, મારે તો આ ચેપ્ટર મારા લાયક જ નહીં, છોડો સ્કીપ કરી દઈશું. સ્કીપ શું કામ કરવાનું? ના લાયક હોય તો એને લાયક બનાવવાનું. હે જીવનમાં ઘેર આપણને નથી કહેતા કોઈ મમ્મી પપ્પા કહે તું તો ના લાયક છે તો કોઈ આપણને ઘરમાં બહાર કાઢી મૂકે છે? નથી કાઢતા ને. સિમ્પલ વસ્તુ છે. આપણે લાયક બની જઈશું, મહેનત કરશું એમ લાયક બની જઈશું. એમાં આ દાખલા જે ના આવડે ને, ગણિત વિષયમાં જયારે પણ તમને ભારે લાગે ને કોઈ દાખલો તો ચોંટી જાઓ. આ ભારે શેનો આવડે? ચોંટી જ જવાનું, શીખી જ જવાનું. 2 વખત ગણો, 3 વખત ગણો, 4થી વખત ગણશો એટલે દાખલો ખુદ કહેશે આ લે ભાઈ હું જવાબ આવી ગયો. બરાબર? એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. ચલો 4 પાઈ r સ્ક્વેર. પાઈની કિંમત શું લેવાની છે કઈ કીધું નથી એટલે 22/7. 4 ગુણ્યા 22/7 ગુણ્યા અહીંયા ત્રિજ્યા 14 આપી એટલે 14 ગુણ્યા 14. 7 2 14. કશું કરવાનું ખરી? 14 2 28. 22 ગુણ્યા 4 88 ગુણ્યા 28. 88 ગુણ્યા 28 કરો અને શું કહેવાય, બસ એટલો તમારો જવાબ આવી જશે. 88 ગુણ્યા 28 કરો એટલે તમારો જવાબ શું આવશે? 2464 સેન્ટીમીટર સ્ક્વેર. 2464 સેન્ટીમીટર સ્ક્વેર. ગુણાકાર કરી લેજો. ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 10 શું કહે છે? 7 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. હું અહીંયા વ્યાસ આપે છે 7 સેન્ટીમીટર. વ્યાસના અડધા એટલે ત્રિજ્યા શોધું ત્યાં સુધીમાં અર્ધગોલકની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરીને રાખો. ચલો ફટાફટ. અર્ધગોલકનો વ્યાસ બરાબર 7 સેન્ટીમીટર માટે ત્રિજ્યા r બરાબર વ્યાસના અડધા, વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપે છે 7 સેન્ટીમીટર. 7/2 સેન્ટીમીટર. હું 3.5 નહીં કરું, એમના એમ જ રાખીશ.
ચલો, અર્ધગોલકનું અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3πr². કુલ શબ્દ આવે એટલે યાદ રાખવાનું 2πr² માંથી 1πr². અર્ધગોલક હોય ને, જેમ કે વાટકો હોય, એ અર્ધગોલક છે. આખા ગોલકનું 4πr², એના કરતા અડધું કરીએ તો 2πr². પણ એનું કુલ કીધું હોય ને, મતલબ ઉપરનો ભાગ બંધ કરી દેવાનો. ઉપરનો ભાગ કેવો છે? વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળ πr², તો નીચેનું 2πr² ને ઉપરનું πr² બંધ કરી દેવાનું, એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું. તો 2πr², 1πr², ટોટલ 3πr². ઓકે, ચલો. 3 પાઈ ની કિંમત કશી નથી કીધી એટલે 22/7. ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા આપણે જોડે કેટલી છે? 7/2, 7/2. 7 7 ગયા, અહીંયા 2 11 2 22, ટોટલ કરો 7 3 21. 21 ગુણ્યા 11/2, 21 ગુણ્યા 11 કેટલા થશે? અહીંયા 2, અહીંયા 1, અહીંયા 3/2. 231 ને 2 વડે ભાગો એટલે અહીંયા 2 એકા 2, 115.5 સેન્ટીમીટર વર્ગ. હતું કઈ ભારે? કેલ્ક્યુલેશન કરતા જાઓ યાર, જવાબ લાવતા જાઓ ફટફટ. આમ આપણી દાખલા ગણવાની સ્પીડ એવી હોય ને કે બાજુવાળો કહેશે કે લે ભાઈ લઈ જા પૃષ્ઠફળના ગણફળ તું જ ગણ દે, મારે તો ગણવું જ નથી. બરાબર? એટલી ફટાફટ સ્પીડ રાખવાની એની. ચલો નેક્સ્ટ. એક ગોલકની ત્રિજ્યા આપી દીધી છે, આર આપી દીધો છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ છે પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર 150 રૂપિયા. મતલબ આપણે એની સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. આપીશું છે ગોલક, તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. ગોલકની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr². આર ત્રિજ્યા આપી દીધી છે. પહેલા તો ક્ષેત્રફળ શોધો, પછી કિંમત શોધીએ આપણે. ચલો, ગોલકની ત્રિજ્યા આર બરાબર 3.5 સેન્ટીમીટર. ગોલકની ત્રિજ્યા આર બરાબર 3.5 સેન્ટીમીટર. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ અથવા ગોલકની વક્ર સપાટી બંને એક જ છે. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? 4πr². ક્ષેત્રફળ શોધવાનું છે. 4 પાઈ કેટલા આપે છે? નથી આપે, તો 22/7. 3.5 ગુણ્યા 3.5 ત્રિજ્યા આપી છે. પોઈન્ટ હટાવો પહેલા તો. 4 22/7, આ થઈ ગયા 35/10, આ થઈ ગયા 35/10. શક્ય બને એટલી સંખ્યાને નાની કરો. 7 5 35. હવે તમે ઈચ્છો તો ઉપર બધાનો ગુણાકાર કરીને 2 પોઈન્ટ કાપી શકો છો. હું હજી થોડી નાની કરીશ. અહીંયા 5 2 10, 2 2 4. બરાબર? અહીંયા પણ જુઓ, 5 5 7 35, 5 7 35, 5 2 10, આ 2 અને આ 2 ઉડી ગયા. ઉપર શું બચ્યું? અહીંયા બચ્યું 22 ગુણ્યા 7. 22 ગુણ્યા 7 એટલે 14 ગુણ્યા 11 કરો, 154 તમારો જવાબ. હજી તો આપણે ક્ષેત્રફળ મળી છે. 154 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. હજી આપણે કિંમત શોધવાની છે. ચલો, તો આપણે શોધીએ કે 1 સેન્ટીમીટર સ્ક્વેરના 150 રૂપિયા. 1 સેમી સ્ક્વેર ના 150 રૂપિયા. આપણા જોડે કેટલા છે? 154 સેમી સ્ક્વેર ના કેટલા રૂપિયા? ગુણાકાર કરી દો. 154 ગુણ્યા 150 એટલે 154 ગુણ્યા 15 કરો તો તમારો જવાબ આવી જશે 23,100 રૂપિયા. એક વખત ક્લેરિફાઈ કરી જોજો. 154 5 4 20, આજુબાજુ 25 ને 2 27, 5 ને 2 7, 0 11 13. ઓકે, ચલો ફાઇનલ આન્સર છે 23,100 રૂપિયા થશે. ઓકે, જવાબ કેટલો આવ્યો આપણો? 23,100 રૂપિયા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કે જેની ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર છે અને પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? પાઈ આર એલ. એલ આપે છે, ઓકે. ત્રાસી ઊંચાઈ આપી છે. આર આપે છે, ઓકે. આર બી કશું જ નથી, સૂત્રમાં કિંમત મૂકો બસ. શંકુની ત્રાસી ઊંચાઈ એલ બરાબર આપ્યા છે આપણને 10 સેન્ટીમીટર. ત્રાસી ઊંચાઈ એલ બરાબર 10 આપી છે. ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર. શોધવાનું શું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે?
પાઈ આર એલ શંકુની આ લંબવૃત્તીય શંકુ મતલબ શંકુ જ ઓરિજિનલી જે આપણે સૂત્રની ચર્ચા કરીએ છીએ બધા લંબવૃત્તીય શંકુ માટે જ કરીએ છીએ કોઈ ત્રાસા શંકુ માટે આપણે કોઈ સૂત્રની ચર્ચા કરતા નથી એ જ્યારે ચોપડીના સ્ટાર્ટિંગમાં જ આપી છે પણ આપણે એ વસ્તુ લખતા નથી દર વખતે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ પાઈ આર એલ ચલો કિંમત કેટલી આપે છે પાઈ ની કિંમત 22/7 આર એટલે આપણા 7 એલ એટલે આપણા 10 7 7 ગયા તમારો સીધો સાધો જવાબ 220 સેન્ટીમીટર હતું કઈ વાત કશું જ નથી ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર 13 જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 હોય તો એની ત્રિજ્યા શોધવાની છે બસ કશું નહીં કરવાનું સૂત્ર મૂકો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય 4 પાઈ આર સ્ક્વેર કેટલું આપ્યું છે આપણને ક્ષેત્રફળ 154 આપ્યું છે બરાબર 4 પાઈ એટલે 22/7 આર શોધવાના છે એટલે આર નો વર્ગ એમના એમ આર શોધવાના છે તો આર ના વર્ગના સૂત્રનો કરતા બનાવીએ એટલે 154 તો હતા આ 7 છેદમાંથી અંશમાં જતા રહેશે અને નીચે શું આવી જશે આ 4 ગુણ્યા 22 એટલે 11 2 22 કહેવાય 154 જોઈને મને એવું લાગે 11 વડે ભગાય કેમ કે 4 અને 1 નો સરવાળો વચ્ચે આવે છે 5 બરાબર 11 1 11 4 44 કેટલા આયા 14 બરાબર હવે અહીંયા જુઓ અહીંયા 2 7 14 થાય ઉપર 7 આવી ગયા 7 આવી ગયા 2 વખત 7 આવી ગયા નીચે 4 આવી ગયા એટલે ઉપર થઈ ગયો 7 નો વર્ગ 4 એટલે 2 નો વર્ગ થાય તો આર નો વર્ગ બરાબર આપણા જોડે 7 નો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ આવી ગયો મતલબ કે 7 ભાગ્યા 2 નો વર્ગ આવી ગયો તો આર ત્રિજ્યા બરાબર કેટલી આવે આપણા જોડે 7 ભાગ્યા 2 7 ભાગ્યા 2 ને કહીએ છીએ 3.5 સેન્ટીમીટર અને આપણે ત્રિજ્યા શોધવાની હતી ત્રિજ્યા આવી ગઈ 3.5 સેન્ટીમીટર ઓકે ચલો નેક્સ્ટ આગળના પ્રશ્ન તરફ જોઈએ પ્રશ્ન નંબર 14 એક શંકુની ઊંચાઈ આપી છે 15 સેન્ટીમીટર જો એનું ઘનફળ 1570 હોય તો એના પાયાની ત્રિજ્યા એટલે કે આર શોધવાનો છે શંકુની ઊંચાઈ આપેલી છે ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ ત્રિજ્યા શોધવાની છે બસ સૂત્રમાં કિંમતો આવી જશે તમારું પાઈ 3.14 લેવાના છે ઓકે ચલો શંકુની ઊંચાઈ આપેલી છે શંકુની ઊંચાઈ h બરાબર 15 સેન્ટીમીટર ઘનફળ આપેલું છે 1570 અહીંયા લખીશું શંકુનું ઘનફળ સૂત્ર શું છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઘનફળ કેટલું આપ્યું છે 1570 બરાબર 1/3 પાઈ એટલે 3.14 ગુણ્યા આર શોધવાના છે એટલે આર નો વર્ગ એમના એમ રાખો ઊંચાઈ આપી છે 15 જે વસ્તુ શોધવાની છે એને એક બાજુ રાખો બાકી બધાને ઉઠાઈને બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે આર નો વર્ગ બરાબર 1570 ગુણ્યા 3 ભાગ્યા અહીંયા કેટલા છે 3.14 ગુણ્યા 15 આ 3 પોઈન્ટ કાઢું એ પહેલા અહીંયા 3 5 15 કરી દઉં બરાબર આ 570 માંથી હું 0 અલગ કરું તો આર નો વર્ગ બરાબર આ 157 ગુણ્યા 10 થઈ ગયા ઉપર 3 તો ઉડી ગયા છેદમાં 3.14 એટલે 314 ભાગ્યા 100 ક્યાં આવી જશે છેદનો છેદ અંશમાં આવી જશે ગુણ્યા અહીંયા 5 ઓકે 157 ના ડબલ થાય 314 તો અહીંયા થઈ ગયા 157 314 ના ડબલ બરાબર 2 5 10 અહીંયાથી 5 અને 5 ગયા અહીંયા કેટલા બચ્યા આપણા જોડે ઓલરેડી 100 બચ્યા તો આર નો વર્ગ બરાબર આપણને કેટલા મળ્યા આર નો વર્ગ બરાબર 100 એટલે 10 નો વર્ગ થાય તો આર બરાબર આપણને કિંમત મળે 10 સેન્ટીમીટર ત્રિજ્યા શોધવાની કીધી હતી ત્રિજ્યા આપણા જોડે કેટલી આવી ગઈ 10 સેન્ટીમીટર આવી ગઈ ઓકે બહુ ઈઝી દાખલા છે બસ કેલ્ક્યુલેશન જ કરવાનું છે બીજું કશું જ નથી કરવાનું ગણતરી કરતા જાઓ જવાબ લાવતા ચલો 15મો પ્રશ્ન શંકુના પાયાનો વ્યાસ આપી દીધો છે આપણને પાયાનો વ્યાસ શેના પાયાનો શંકુના પાયાનો વ્યાસ 10.5 તો ત્રિજ્યા આર બરાબર વ્યાસના અડધા વ્યાસ કેટલા છે 10.5 ભાગ્યા 2 સેન્ટીમીટર અત્યારે એમને એમ રાખું મારે ભાગવા નથી ત્રાસી ઊંચાઈ આપી દીધી h ત્રાસી ઊંચાઈ
h બરાબર 10 સેન્ટીમીટર. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? સોરી h નહીં, l ત્રાસી ઊંચાઈ l. વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર એલ. તો બસ ડાયરેક્ટ સૂત્ર મૂકો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. ક્ષેત્રફળ શોધવાનું છે. પાઈની કિંમત કઈ સ્પેસિફિક નથી કીધી એટલે 22/7 લઈ લો. ત્રિજ્યા તમને 10.5 ભાગ્યા 2 ગુણ્યા ઊંચાઈ આપી દીધી છે 10. પોઈન્ટ અહીંયાથી કાપો એટલે આ 22/7 આ થઈ ગયા 105/10 ગુણ્યા 2 તો હતા અને અહીંયા ગુણ્યા 10. 10 ઉડી ગયા. 105 ને તમે 7 વડે ભાગશો તો જવાબ આવશે 15. 15 7 105. અહીંયા 2 ભાગાકાર કરશો 22 નો તો જવાબ આવશે 11. તો ઉપર શું બચ્યું? 11 ગુણ્યા 15. બાકી કશું બચ્યું નથી. એટલે તમારું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું બચ્યું? 11 ગુણ્યા 15. 11 ગુણ્યા 15 એટલે એક અહીંયા મૂકો, 5 અહીંયા મૂકો, 6 અને એનું ટોટલ તમારો જવાબ શું આવ્યો? 165 સેન્ટીમીટર સ્ક્વેર. તમારો ફાઇનલ આન્સર. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ. તો બસ આટલું જ હતું. આટલા જ પ્રશ્નો હતા. બહુ ઇઝી પ્રશ્નો હતા, કે ભારે પ્રશ્નો છે નહીં. ફરી એક વખત યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. વેકેશન બેચ ઓનલાઈન ઓફલાઈન એડમિશન ઓપન થઈ ચૂક્યા છે ધોરણ 10, 11, 12 માટે. વેકેશન બેચની ખાસિયત વિશેષતાઓની વાતચીત કરીએ તો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે સાથે વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પણ પ્રેક્ટિકલ આવશે બધા લાઈવ કરીને બતાવીશું. એસએસસી અને એચએસસી માટે આપણે વિદ્યાર્થીઓને તૈયાર કરીશું. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી વાળી બુકલેટ તમને ફ્રી આપવામાં આવશે. આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ ફ્રી આપવામાં આવશે અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ જ રાખવાની હોવાથી પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. પછી પાછળથી એડમિશન આપવામાં આવશે નહીં. આજે નીચે નંબર આપ્યો છે, મારો નંબર આપેલો છે, આના પર ફોન કરીને અથવા તો મેસેજ કરીને તમારું નામ નોંધાવી શકો છો. ઓકે, ચલો તો બસ અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સોલ્યુશન વિડીયો સાથે. ત્યાં સુધી કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. હું દરેક ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને જેટલા મિત્રો જે આ વખતે એક્ઝામ આપવાના છે દરેકના વિડીયો શેર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.